900 વર્ષ પહેલાં મિત્રો આપણું દ્વારકા એક કૃષ્ણ નગરી તરીકે ઓળખાતું હતું, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલા હતા અને ત્યાં એ દ્વારકા નગરી પણ વસેલી હતી. પણ વર્ષો પહેલાંનું આ એક અત્યારે આપણે આ દ્વારકા નગરી પાણીની અંદર સમાઈ ગઈ છે. જો ત્યાં કંડારેલાઓ પિલર, મંદિરો અને કલાકૃતિ કરેલી દિવાલો અને મૂર્તિઓ ત્યાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ તેમજ ત્યાં ખંડ અલગ અલગ જગ્યાએ ત્યાં સંશોધન કરવામાં આવેલું હોય છે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની નગરી અરબ સાગરમાં સમાઈ ગઈ એવું પુરાતત્વમાં જોવામાં પણ આવેલું છે. ત્યાં અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પણ જોવા મળે છે અને આપણું વિજ્ઞાન ક્ષેત્ર અને ખગોળશાસ્ત્રીએ પણ ત્યાં અલગ અલગ રીતનું સંશોધન કરેલું છે. જો આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ અને ત્યાં અલગ અલગ રીતની ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવેલી પુરાણ